દુર્ઘટના બાદ સરકારે જર્જરિત અને જોખમી બ્રિજ બંધ કરવા આદેશ કર્યો હતો, જેને લઈને અત્યંત જર્જરિત ધાંગધ્રાની કુડા બ્રિજ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જો કે લાખો રૂપિયાનો ખર્ચ છતાં ડાયવર્ઝન પણ બિસ્માર હાલતમાં છે। છેલ્લા 8 મહિનાથી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં ન આવતા 8 થી 10 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધાંગધ્રાના કુડા, અંજાર, સતાપર, જેસડા, કોપરણી, નીમકનગર સહિતના ગામના લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે। તંત્ર દ્વારા બ્રિજનું વહેલી તકે સમારકામ હાથ ધરાય તેવી સ્થાનિકોએ માંગ કરી। બોલું છું, આ પુલ કેટલા 8-10 મહિનાથી બંધ પડ્યો છે અને આ પુલ નીચે સરિયા હોત વર્તા છે, તો આ વાહન કોઈ પડી જાય, કોઈ અંદર મરી જાય, એની જવાબદારી કોણ લે છે? 8 મહિનાથી આ બ્રિજ બંધ કરેલો છે। આ લોકોએ ડ્રાઈવર્ઝનમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, પણ આ એક બ્રિજનું કામકાજ અમને નથી કરતા। એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓથી આ લોકો અત્યારે વંચિત રહી જાય છે। આ લોકો એમ્બ્યુલન્સ સુધી જવું હોય તો આ એટલો ખરાબ રસ્તો હતો, આની પહેલા અહીંયા આગળ બહુ ખરાબ રસ્તો હતો, એ રોડ પણ એ લોકોએ પહેલા નતો બનાવ્યો। એમ્બ્યુલન્સમાં કોઈ માણસને કદાચ વાગેલું વાતે હોય તો એનું બ્લીડિંગથી મોત થઈ જાય, એ પ્રમાણની આ લોકોએ સ્થિતિ કરી નાખી। પુલનું કામ રહ્યું ને એ તાત્કાલિક બનાવો, નીચે હરિયા લબડે છે, તાત્કાલિક કરો અને આમાં કોઈ પડી જાય છે અને મરી જાય છે તો જવાબદારી કોણ લે છે? સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી કુડા જવાના રસ્તા ઉપર જે હાલ બ્રિજ જર્જરિત હાલતમાં હતો, ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બની હતી, તેને અનુસંધાને જે જર્જરિત બ્રિજો હતા ગુજરાતના અનેક, તેઓનો એક માનો સુરેન્દ્રનગર જિલ્લાનો જે ધ્રાંગધ્રાથી કુડા જવાનો રોડ હતો, તે રોડ પર એક નર્મદાનો બ્રિજ આવેલો છે, જે બ્રિજ સત્તાપર, કોપેણી, અંજાર સહિતના ગામોને જોડતો બ્રિજ છે। જે બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં હોય ત્યારે છેલ્લા 8 મહિનાથી આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં અહીં લોકોની અવરજવર પર રહેતી હોય છે, ત્યારે છેલ્લા 8 મહિનાથી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે જે ડાયવર્ઝન આપ્યું હતું તેમાં ડાયવર્ઝનમાં લાખો રૂપિયાનો ખર્ચો તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ બનાવવામાં હજુ સુધી તંત્ર નિષ્ફળ રહ્યું છે। શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।